બીજોબા કરતા બિરસા મુંડા એમ કહેવાય કે આ મહાનાયક આદિવાસી મહાનાયક નહીં પણ આ પૃથ્વીના હરેક વ્યક્તિ માટે મહાનાયક કહેવાય. એમને શું કહ્યું? જલ, જંગલ અને જમીન કુલ ગુલામ માટે જેને કામ કરીશું આજે આપણે કરી રહ્યા છીએ, આપણા હાથમાંથી જઈ રહ્યું છે. તો નિર્ણય કરો કે બિરસા મુંડાએ જે કહ્યું કે આપણે કરીશું. સાંભળજો, બહુ સાંભળવા જેવી વાત છે. જાદુ ટોણ અને ડાકણ આ જેને વળગે ને તમે કહેજો કે પેલો ભાઈ બોલતો હતો ને એની અંદર જા, તમને નડતું હડતું પૂરવા દો કોઈ 500 ભુવા તમને ભેગા થઈને કહેતા હોય ને તો કહેજો પેલો ભાઈ કોણ બોલતો હતો ને એના પેટમાં ઘા લઈ લીધો. તો બિરસા મુંડાએ શું કીધું તું? ડાકણ જાદુથી દૂર રહો. આ સમાજને દારૂથી દૂર રાખવાની વાત હતી. એ મોવળા છે ને ઈ દવા હતી, આપણે શું કરી દીધું? તમને ખબર છે ગુજરાતની અંદર જે દારૂબંધી છે કોઈ બીજાથી નથી. અહીંયા એક ગામ એ વખતે એને જીતી ના શકાય અને ગામ એ વખતે અંગ્રેજોએ કવર કર્યું. આમનું એમ કહેવાય કે અનાજ પાણી બંધ કરી દો. આ માણસોએ એ મોવળાને ખાધો પીધો, શરીર માટે ઉપયોગ કર્યો અને લડતા રહ્યા. પેલા અંગ્રેજો છે ને એ થાકી ગયા, માટે ગુજરાતમાં એ વખતે અંગ્રેજ શાસન વખતે ગુજરાત ઉપર દારૂબંધી આવે. વાંચજો બાપા, આપણને આપણો ઇતિહાસ ખબર નથી. આગળ વાત કરું તો જે બિરસા મુંડાએ કહ્યું છે આપણે કરવાનું છે કે આ સમાજને દારૂ મુક્ત કરવાનો. આંગળી ઊંચી કરી કરો કે અમે હવે નહીં પીએ. આના કેવા ગુજરાતમાં કેવું પડે કે અમે આ બિરસા મુંડાના વંશજો વ્યસનથી દૂર રહીશું. જો ખરેખર આવ્યો તો હાથ ઊંચો કરો. અમે બિરસા મુંડાના વંશજો વ્યસનથી દૂર રહીશું, જાદુ અને ડાકણથી દૂર રહીશું, આ જાદુ ટોણાથી દૂર રહીશું. તો આપણે સાચું બિરસા મુંડાને એમ કહેવાય કે માન અને સન્માન આપેલું છે. એ ઘણું સમય છે આપણી વચ્ચે જે મહાનાયકો થઈ ગયા છે, એકવાર એની ચોપડીઓ આપણી જોડે હોવી જોઈએ. અને આઝાદી પછી 1947 પછી જ્યારે આ બંધારણ અમલમાં આવે છે, જ્યારે 50માં 24 જાન્યુઆરી, એના પછી આપણને જમીન માટે કાયદો તો આ જમીન કોઈ વેચી ના શકે અને વેચે તો એ નામે